સુરતમાં શ્રી નાના મુંજિયાસર ગામ પરિવાર દ્વારા 9મા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ માતૃવંદના સમારોહ અને દીકરી સત્કાર સમારોહ યોજાયો હતો। આ સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં નાના મુંજિયાસર ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં શ્રી નાના મુંજિયાસર ગામ પરિવાર સુરત દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું। નંદ ફાર્મ મોટા વરાછા ખાતે તારીખ 30/12/2023ના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો। સ્નેહમિલન સમારોહ સાથે માતૃવંદના સમારોહ અને દીકરી સત્કાર સમારોહનું આયોજન કરાયું હતું, જેનો મુખ્ય હેતુ વડીલોની હાજરી એ પ્રસંગની શોભા છે એ પરંપરાને માતૃવંદના સમારોહ અંતર્ગત ટકાવી રાખવા નાના મુંજિયાસર ગામના માતા વડીલોને ગામડેથી સુરત બોલાવી સન્માન કરાયું હતું। સાથે સાથે દીકરીઓનું પણ સન્માન અને સત્કાર કરાયો હતો। પરિવારના તમામ લોકોએ સાથે મળી માતાઓની આરતી કરી હતી અને સહર્ષ જીવનની કામના કરી હતી। આ કાર્યક્રમમાં લોક કલાકાર અલ્પાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આજના નવયુવાનોને પ્રેરણારૂપી માર્ગદર્શન આપ્યું હતું। શ્રી નાના મુંજિયાસર ગામ પરિવારના સ્નેહમિલન સમારોહમાં મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારના સભ્યોએ એકબીજા સાથે સુખ દુઃખ અને હર્ષની વાત કરી હતી। દિનેશભાઈ ભેસાણીયા, મનસુખભાઈ ધોરાજીયા, મથુરભાઈ સતાસિયા, મકનભાઈ સતાસિયા, દેવરાજભાઈ રામાણી, પ્રવીણભાઈ ગોંડલિયા, જગદીશભાઈ લઈ આવીએ, કારણ કે ઘણા બધા માતાઓ એવા છે કે જેમણે સુરત નથી જોયું, સ્ટેજ નથી જોયું, આવું સન્માન નથી જોયું। તો મારી ખૂબ ઈચ્છા હતી કે માતાઓનું આ રીતે સન્માન કરવામાં આવે અને માવડીઓને રાજી કરવામાં આવે, કારણ કે હું એવું માનું છું કે માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી। ગયા વર્ષે આપણે પિતૃવંદના કાર્યક્રમ કર્યો હતો અને આ વખતે માતૃવંદના કાર્યક્રમ કરેલો છે। આપનો વિચાર હતો અને આ લોકોએ ઉઠાવી લીધો અને આજે ખાસ એક સોંગ પણ લોન્ચ કરવામાં આવ્યું। કે પ્રકારનું સોંગ ને શું કહેશો લોકોને? આ કાર્યક્રમને અકોર્ડિંગ સોંગ છે માતા પિતાની આરતી, જે યુટ્યુબમાં ક્યાંય નથી માતા પિતાની આરતી। તો મને એવું વિચાર આવ્યો કે માતૃવંદના કાર્યક્રમ છે અને સાથે આ ગીત લોન્ચ કરવામાં આવે તો આજના દિવસે મને ખુશી થશે। અને બીજું એ કહું કે જે મને વિચાર આવ્યો એમને તરત જ એક્સેપ્ટ કરેલો। મારા ગામના તમામ ભાઈઓ અને વડીલો બધાની હું ખૂબ આભારી છું કે ગામે મને ખૂબ સપોર્ટ કરેલો છે। બસ મારું એટલું જ કહેવાનું છે કે માતા પિતાથી મોટું આ દુનિયામાં કંઈ જ નથી। હયાત માતા પિતાની સેવા કરી લેજો, એમને એના ચરણ સ્પર્શ કરી લેજો અને જેટલું બને એટલી એમની સેવા કરી લેજો, કારણ કે હું માનું છું ત્યાં સુધીમાં કદાચ તમારાથી મંદિરે ના જવાય તો ચાલશે, પણ માતા પિતાની સેવા કરી લેજો। આ તકે નાના મુંજિયાસર ગામના વતની અને ગુજરાતના સુપ્રસિદ્ધ લોક ગાયિકા તરીકે જાણીતા અલ્પાબેન પટેલ દ્વારા આ કાર્યક્રમમાં માતા પિતાને આરતી રજૂ કરવામાં આવી હતી। આ આરતીનું લોન્ચિંગ ગીત તેમણે આ કાર્યક્રમમાં રિલીઝ કર્યું હતું। સાથે જ કહ્યું હતું કે અમારા ગામનો આ 9મો સ્નેહમિલન સમારોહ છે, જેમાં અમે ગામના નાના મોટા સૌ કોઈ સાથે મળી એકમેકના વિકાસમાં સહભાગી થવા માટે તથા સુખ દુઃખની વહેંચણી કરવા માટે એકઠા થઈએ છીએ। અમારા ગામમાં અનેક પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાં ગામના જ દાતાઓ દ્વારા સુરતથી ત્યાં પહોંચાડવામાં આવે છે। મંદિર હોય, ગૌશાળા હોય કે પછી સમાજને લગતા કાર્યક્રમો અહીંથી થતા રહેતા હોય છે। આ કાર્યક્રમમાં અમે સૌ પ્રથમવાર મોટી ઉંમરની મહિલાઓને સન્માનિત કરી સ્ટેજ પર બેસાડી હતી। એ કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ હતો કે મહિલાઓએ માત્ર 4 દિવાલો વચ્ચે જ પોતાની જિંદગી પૂર્ણ ન કરે, પરંતુ તેમને પણ સન્માન મળે તે હેતુથી આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। મારું નામ આશીષ સતાસિયા છે, હું ગામ નાના મુંજિયાસર વતની છું અને અમે ગામ દ્વારા દર વર્ષે સ્નેહમિલન કરીએ। દર વર્ષે સ્નેહમિલનની અંદર અમારા અલ્પાબેનનો સાથ સહકાર દર વર્ષે હોય। એકવાર વડીલ વંદના કાર્યક્રમ માતા પિતાનો હોય, ગામમાં કોઈ પણ ગૌશાળાનો કાર્યક્રમ હોય, કોઈ પણ ડાયરો હોય, અલ્પાબેન નિસંકોચે તરત હા પાડી દેશે। કોઈ પણ ગામમાં કાર્યક્રમ બનતો હોય, કોઈ મંદિર બનતું હોય, સૂર્યમુખી દાદાનું મંદિર છે, ગામમાં સબૂતરો છે, સ્વામિનારાયણ મંદિર છે, માતાજીનું મંદિર છે, અને બેન દર વર્ષે અમારા ગામની અંદર નાની નાની બાળાઓને નવરાત્રિની અંદર ગિફ્ટ આપે છે। એમ બેનનો અશુભ બધે લાભ મળે છે ગામને। અને હમણાં ગોપી મહિનો ગયો, ગોપીને પણ બહુ બેને રાજી કરી, એટલે અલ્પાબેનનો અમે જેટલો સાથ આભાર માનીએ એટલો અમારા ગામ વતી ઓછો છે। અને અમારા ગામનું આવું રતન છે, અમને ગૌરવ છે કે ગુજરાત લેવલે નહીં પણ દેશ લેવલે અલ્પાબેન અમારા ગામના વતની તરીકે
પ્રસિદ્ધ થયા છીએ. અમને ખૂબ ખૂબ આભાર છે, ખૂબ ખૂબ અભિનંદન છે. કેટલા લોકો આ સ્નેહ મિલનમાં આજના જોડાયા? આજે આ સ્નેહ મિલનની અંદર 1000 વ્યક્તિ છે. એમાં 500 અમારી ગામની દીકરીઓ, ભાણિયા, ભાણકી અને જમાઈને પણ અમે બોલાવ્યા છીએ. શું સમાજને મેસેજ આપજો આપના? સમાજમાં એક મેસેજ એવો છે કે દીકરીને બોલાવી, દીકરી સાથે રાખીએ અને માતા પિતાનું પણ સન્માન કરીએ અને ઘરમાં સન્માન જળવાય એવો અલ્પાબેનનો ધ્યેય હતો. અને ધ્યેય અમે કમિટી હતી, અમારા બધા યુવાનો પાછળ ઊભા છે, બધાએ ઝડપી લીધો અને એ કાર્ય કરવા માટે અમે આગળ વધ્યા. એમાં અલ્પાબેનનો બધી રીતે સાથ અને સહકાર છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.